નમસ્કાર મિત્રો, પીપીઓની એક્ઝામ તેમજ અન્ય તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી એવા ગુજરાતની ભૂગોળના કુલ 20 પ્રશ્નો પાર્ટ પહેલો લઈને હું અગ્રવર્તી કિરણ કુમાર બી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ચાલો જોઈએ પ્રશ્નો ફટાફટ. પ્રથમ છે, મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ છે કોબા. બીજો, ધમાલ નૃત્ય કયા લોકોનું છે? જવાબ છે સીદી ખારવણ બહેનોનું. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ 7મું. આજવા પડાવ કયા જિલ્લામાં આવેલ છે? જવાબ વડોદરા. પારનેરા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? જવાબ છે વલસાડ. હાલી કયા લોકોનું નૃત્ય છે? જવાબ સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું. પ્રશ્ન 7મો છે, ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? જવાબ છે વડનગર. 8મો પ્રશ્ન, કામરેજ તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ સુરત. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? જવાબ નળ સરોવર. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? જવાબ જૂનાગઢ. 11મો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર સાક્ષર નગર તરીકે ઓળખાય છે? જવાબ છે નડિયાદ. 12મો પ્રશ્ન, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જવાબ છે ગિરનારની તળેટીમાં. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષ ધરાવતું શહેર કયું છે? જવાબ ગાંધીનગર. પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? ઉદવાડા. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ સુરખાબ. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? જવાબ રાજકોટમાં. 17મો, હમીર સરોવર ક્યાં આવેલું છે? જવાબ ભુજ. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? જવાબ વડનગર. ગુજરાતમાં કયા સ્થળને સાધુઓનું પિયર કહે છે? જવાબ જૂનાગઢ. 20મો પ્રશ્ન, આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? જવાબ છે ડાંગ જિલ્લામાં. મિત્રો, આવા જ અન્ય પ્રકારના તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા MCQs માટે મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.